બાયોલોજી પ્રેક્ટિકલ્સ એક્સપ્લેનેશન વિથ નમહેશ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ ચેનલ પર બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાતા તમામ પ્રેક્ટિકલની સંપૂર્ણ સમજૂતી સાથે પરફોર્મ કરી અપલોડ કરવામાં આવે છે। અપલોડ થનાર વિડીયોઝની માહિતી આપ સુધી સમયસર પહોંચી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ક્લિક કરી દો। મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રશ્ન 4માં પૂછાતા નમૂનાઓ વિશે સમજીશું। આજનો વિડીયો આપ સૌના માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે પ્રેક્ટિકલ પરીક્ષાના 50% ગુણનું વેઇટેજ પ્રશ્ન 4માં પૂછાતા નમૂનાઓ માટે ફાળવવામાં આવ્યું છે। જી હા મિત્રો, 50 ગુણના પ્રશ્નપત્રમાં કુલ 24 માર્ક્સ પ્રશ્ન 4માં પૂછાતા નમૂનાઓ માટે ફાળવવામાં આવ્યા છે। બીજી અગત્યની વાત, પ્રશ્ન 4માં પૂછાતા 8 નમૂનાઓ થિયરી સાથે રિલેટેડ જ છે, એટલે જો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી સમજીને જોશો તો પ્રેક્ટિકલમાં તો 24માંથી 24 માર્ક્સ આવશે જ, પણ સાથે સાથે થિયરીમાં પણ 100% ફાયદો થશે। મિત્રો, મેં પ્રશ્નપત્રના પરિરૂપમાં સમજાવ્યું હતું તેમ એક્ઝામની દરેક બેચમાં કુલ 20 સ્ટુડન્ટ્સ હશે। જ્યારે પ્રથમ 10 વિદ્યાર્થીઓ પ્રશ્ન 1 થી 3 ને પરફોર્મ કરતા હશે, ત્યારે બાકીના 10 સ્ટુડન્ટ્સ પ્રશ્ન 4 ને સોલ્વ કરશે। પ્રશ્ન 4માં દરેક નમૂના માટે 3 ગુણ અને 4 મિનિટ ફાળવવામાં આવી છે। દર 4 મિનિટે તમારે રોટેશન મુજબ બીજા નમૂના ઉપર જવાનું રહેશે। આ 4 મિનિટમાં તમારે 3 કામ કરવાના રહેશે। સૌથી પહેલા નમૂનાને ઓળખી લખવાનું રહેશે કે આપેલ નમૂનો ખાલી જગ્યાનો છે। બીજા ક્રમે તમારે તેની રેખાંકિત આકૃતિ દોરવાની રહેશે અને ત્રીજા ક્રમે તેનું વર્ણન લખવાનું રહેશે। મિત્રો, મોટાભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર નમૂના નંબર 1 થી 5માં આ પ્રકારે ચાર્ટ જ હશે, જ્યારે નમૂના નંબર 6, 7 અને 8માં આ પ્રકારે જીવંત કે પ્રિઝર્વ નમૂના ગોઠવેલા હોઈ શકે છે। ચાલો આપણે ઝડપથી કેવા પ્રકારના ચાર્ટ્સ અને નમૂના હશે તેને સમજી લઈએ। નમૂના નંબર 1 તરીકે આ પ્રકારે સસ્તનના શુક્રપિંડનો આડો છેદ આપેલો હોઈ શકે છે, અથવા તો આ પ્રકારે સસ્તનના અંડપિંડનો આડો છેદ આપેલો હોઈ શકે છે। નમૂના નંબર 2 તરીકે અંડકનો ઊભો છેદ આ પ્રકારે આપેલો હોઈ શકે છે, અથવા તો અંડકના ઊભા છેદ આ પ્રકારે પણ મૂકેલો હોઈ શકે છે, અથવા તો એમાં માદા જન્યુજનકની વિવિધ અવસ્થાઓનો ચાર્ટ પણ મૂકેલો હોઈ શકે છે। જો કોઈ એક ચાર્ટ આપેલો હોય તો તમારે એમાં એ પ્રકારે લખવાનું છે। દાખલા તરીકે છેલ્લો ઈ આપેલો હોય તો પુખ્ત ભ્રૂણપૂટ લખવાનું છે। નમૂના નંબર 3 તરીકે અર્ધીકરણની વિવિધ અવસ્થાઓમાંથી કોઈ એક અવસ્થા છે, જેમ કે પૂર્વાવસ્થા એકની ઉપઅવસ્થાઓ લેપ્ટોટીન, જાયગોટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 હોઈ શકે છે, અંત્યાવસ્થા 1 હોઈ શકે છે, ભાજનાવસ્થા 2 હોઈ શકે છે, ભાજનોત્તરાવસ્થા 2 હોઈ શકે છે। સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો આડો છેદ નમૂના નંબર 4 તરીકે હશે। નમૂના નંબર 4માં આ એક જ ચાર્ટ હશે। નમૂના નંબર 5 તરીકે વિવિધ રોગકારકો અથવા તો રોગોનો ચાર્ટ હશે, જેમાં આ પ્રકારે ચાર્ટ આપેલો હોય તો એન્ટ અમીબા પ્રજીવનો છે, જે અમિયાબિસ કે અમિયા મરડા માટે જવાબદાર છે। 5 તરીકે આ રીતે પ્લાઝ્મોડિયમ પ્રજીવનો પણ ચાર્ટ હોઈ શકે છે। સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનો ચાર્ટ હોઈ શકે છે। રિંગવર્મ માટે જવાબદાર ટ્રાઇકોફાઇટોન ફૂગ અથવા તો એ રોગનો ચાર્ટ હોઈ શકે છે। સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના ચેપ માટે જવાબદાર છે બેક્ટેરિયા મૂકેલા હોઈ શકે છે। કરમી કે જે હાથી પગા અથવા તો એસ્કેરિયાસિસ માટે જવાબદાર છે તે હોઈ શકે છે। નમૂના નંબર 6 તરીકે જલોદભિદ વનસ્પતિઓ અથવા તો શુષ્કોદભિદ વનસ્પતિઓમાંથી કોઈ ચાર્ટ હશે અથવા તો જીવંત નમૂનો હશે। જો આ પ્રકારે જલકુંભી હોઈ શકે છે, જલીય વનસ્પતિ હાઇડ્રાનો ચાર્ટ હોઈ શકે છે, જલીય વનસ્પતિ વેલિસ્નેરિયાનો ચાર્ટ હોઈ શકે છે, જલીય વનસ્પતિ અર્કજવળનો ચાર્ટ હોઈ શકે છે, જલીય વનસ્પતિ ફ્રેગમાઇટિસનો ચાર્ટ હોઈ શકે છે, જલોદભિદ વનસ્પતિ લિમ્નોફેલાનો ચાર્ટ હોઈ શકે છે, જલીય વનસ્પતિ જલશૃંખલા પિસ્ટાનો ચાર્ટ હોઈ શકે છે, જલોદભિદ વનસ્પતિ ગાબાજરિયાનો ચાર્ટ હોઈ શકે છે, લવણોદભિદ વનસ્પતિ રાઇઝોફોરાનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ સાયકસનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ પાઇનસનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ દેવદાનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ રામબાણનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ કરણનો ચાર્ટ હોઈ શકે છે, કે શુષ્કોદભિદ વનસ્પતિ શરૂનો ચાર્ટ હોઈ શકે છે। આ સિવાય પણ બીજા કેટલાક ચાર્ટની વાત કરું તો એમાં શુષ્કોદભિદ અને માસલ વનસ્પતિ બ્રાયોફાઇલમનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ કેલેન્ચો કે જે માસલપણું ધરાવે છે એનો ચાર્ટ હોઈ શકે છે, શુષ્કોદભિદ વનસ્પતિ કેરડાનો ચાર્ટ હોઈ શકે છે,
શુષ્કોદ્ભિદ વનસ્પતિ ઓસ્ટ્રેલિયન બાવળનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ ખરસાણીનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ થૂજાનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ ફાફડા થોરનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ બાવળનો ચાર્ટ હોઈ શકે છે. હવે નમૂના નંબર 7 તરીકે જલીય વસવાટ અથવા શુષ્ક વસવાટમાં વસતા પ્રાણીઓના ચાર્ટ હશે. એમાં જલીય વસવાટ ધરાવતું પ્રાણી ઝીંગાનો ચાર્ટ હોઈ શકે છે. જલીય વસવાટ ધરાવતું પ્રાણી ઉભયજીવી પ્રાણી દેડકાનો ચાર્ટ હોઈ શકે છે. જલીય વસવાટ માછલીનો ચાર્ટ હોઈ શકે છે. જલીય વસવાટના પ્રાણી સમુદ્ર ઘોડાનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્ક વસવાટમાં વસવાટ કરતા પ્રાણી ઊંટનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્ક વસવાટમાં વસવાટ કરતા પ્રાણી ઉંદરનો ચાર્ટ હોઈ શકે છે. સ્પાઇની લિઝાર્ડનો ચાર્ટ હોઈ શકે છે. સાંડો એટલે કે યુરેમેટ્રિક્સ ગરોળી ગો જે છે એનો ચાર્ટ હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વસવાટમાં વસતા પ્રાણી કાંગારૂનો ચાર્ટ હોઈ શકે છે. અને નમૂના નંબર 8 તરીકે પ્રાણી અને વનસ્પતિમાં જોવા મળતા રચના અને કાર્ય સદૃશ્ય અંગોના ચાર્ટ હશે. એમાં કૃષ્ણકમળ અને દાડમના કંટક રચના સદૃશ્ય નમૂના તરીકે હોઈ શકે છે. રચના સદૃશ્ય વનસ્પતિ દ્રાક્ષના સૂત્રો અને કરમદીના કંટકોનો ચાર્ટ હોઈ શકે છે. રચના સદૃશ્ય અંગો ધરાવતા વનસ્પતિમાં ડુંગળીના શલ્કપર્ણો અને થોરના કંટકનો ચાર્ટ હોઈ શકે છે. રચના સદૃશ્ય અંગ ધરાવતા બલૂન વાઇનના સૂત્રો અને રામબાણના પ્રલલિકાનો ચાર્ટ હોઈ શકે છે. રચના સદૃશ્ય પ્રાણીઓમાં જોવા મળતી રચના માનવ અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગનો ચાર્ટ હોઈ શકે છે. કાર્ય સદૃશ્ય અંગ વટાણા અને દ્રાક્ષના સૂત્રો હોઈ શકે છે. કાર્ય સદૃશ્ય અંગ ગાજરના મૂળ અને આદુની ગાંઠામૂળીનો ચાર્ટ હોઈ શકે છે. કાર્ય સદૃશ્ય અંગ થોરના કંટક અને રસકસના પર્ણાપનો ચાર્ટ હોઈ શકે છે. કાર્ય સદૃશ્ય અંગ ડ્રેગન ફ્લાયની પાંખ અને પક્ષીની પાંખનો ચાર્ટ હોઈ શકે છે. અને કાર્ય સદૃશ્ય અંગ તરીકે વંદા અને સસલાના નીચલા જડબાનો ચાર્ટ હોઈ શકે છે. એટલે આ પ્રકારે વિવિધ ચાર્ટ હોઈ શકે છે. એમાં પ્રિઝર્વ નમૂના પણ હોઈ શકે છે. આ રીતે શુષ્કોદ્ભિદ વસવાટના પ્રાણી ઉંદરનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. જલોદભિદ વસવાટનું પ્રાણી માછલી જેનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. પછી જલીય વસવાટ ઉભયજીવી પ્રાણી દેડકાનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વસવાટની વનસ્પતિ સાયકસના પર્ણનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. જલીય વસવાટનું પ્રાણી સેલામંડરનો ઉભયજીવી પ્રાણી સેલામંડરનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ શરૂનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. કે આ પ્રકારે શુષ્કોદ્ભિદ વસવાટનું પ્રાણી ખિચકોલીનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. એ જ રીતે શુષ્કોદ્ભિદ વસવાટમાં વસતી વનસ્પતિ ફાફડા થોરનો જીવંત નમૂનો હોઈ શકે છે. આકડાનો જીવંત નમૂનો હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિ બાવળનો જીવંત નમૂનો હોઈ શકે છે. શુષ્કોદ્ભિદ વસવાટની વનસ્પતિ થોરનો જીવંત નમૂનો હોઈ શકે છે. અને શુષ્કોદ્ભિદ વસવાટની વનસ્પતિઓ કરેણ અને થૂજાનો જીવંત નમૂનો હોઈ શકે છે. એટલે આ પ્રકારે નમૂના નંબર 6, 7 અને 6 માં જીવંત અને પ્રિઝર્વ નમૂના પણ હોઈ શકે છે. ચાલો હવે આ નમૂનાઓને પીપીટી સ્લાઇડ ઉપર સમજીએ. પ્રશ્ન 4. મુકેલ પ્રયોગ ફોટોગ્રાફ્સ, સ્લાઇડ, ચાર્ટ કે જીવંત અથવા પ્રિઝર્વ નમૂનાને ઓળખી નામ નિર્દેશિત આકૃતિ દોરી વર્ણન કરો. કુલ 8 નમૂના, દરેક નમૂનાના 3 ગુણ, એટલે કે પ્રશ્ન 4 માટે કુલ 24 ગુણ ફાળવવામાં આવ્યા છે. પ્રત્યેક નમૂના માટે તમને 4 મિનિટનો સમય મળશે. નમૂનાની સાચી ઓળખ માટે 0.5 માર્ક્સ, નમૂનાની આકૃતિ માટે 0.5 માર્ક્સ અને નમૂનાના વર્ણન માટે 2 ગુણની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે એક નમૂના માટે 3 ગુણ ફાળવવામાં આવ્યા છે. નમૂના 1 થી 8માં જે નમૂના પૂછાશે તેમાં નમૂના 1 તરીકે શુક્રપિંડ અથવા અંડપિંડનો આડો છેદ એનો ચાર્ટ અથવા તો સ્લાઇડ. નમૂના 2 તરીકે અંડકનો ઊભો છેદ અથવા માદા જન્યુજનકની કોઈ એક અવસ્થાનો ચાર્ટ હશે. નમૂના 3 તરીકે અર્ધીકરણની કોઈ એક અવસ્થાની કાયમી સ્લાઇડ કે ચાર્ટ હશે. નમૂના 4 તરીકે સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો ચાર્ટ હશે. નમૂના 5 તરીકે કોઈ એક રોગકારક સજીવ અથવા તો રોગનો ચાર્ટ અથવા સ્લાઇડ હશે. નમૂના 6 તરીકે શુષ્ક અથવા જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી કોઈ એક વનસ્પતિનો ચાર્ટ જીવંત કે પ્રિઝર્વ નમૂનો હશે. નમૂના 7 તરીકે
શુષ્ક અથવા જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા કોઈ એક પ્રાણીનો ચાર્ટ અથવા તો પ્રિઝર્વ નમૂનો હશે. અને નમૂના 8 તરીકે પ્રાણી અથવા વનસ્પતિમાં રચના સદૃશ્ય અથવા કાર્ય સદૃશ્ય અંગોનો ચાર્ટ અથવા તો પ્રિઝર્વ કે જીવંત નમૂનો હોઈ શકે છે. નમૂના 1 તરીકે આ પ્રકારે ચાર્ટ આપેલો હશે જેનું નામ નિર્દેશન અને લેબલિંગ થયેલું નહીં હોય, અથવા તો આ પ્રકારે માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હશે. એટલે સૌથી પહેલા તમારે નમૂનાને ઓળખ આપી આ પ્રમાણે લખવાનું રહેશે. નમૂનો 1, આપેલ નમૂનો સસ્તનના શુક્રપિંડના આડા છેદનો છે. નમૂનાની ઓળખ પછી આ પ્રકારે રેખાંકિત આકૃતિ દોરી એનું નામ નિર્દેશન કરવાનું રહેશે. નમૂનાના વર્ણનમાં આ પ્રકારે લખવાનું રહેશે: શુક્રપિંડના આડા છેદમાં શુક્રકોષ જનનના વિવિધ તબક્કા જોઈ શકાય છે. શુક્રપિંડ ટ્યુનિકા આલ્બ્યુજિનિયાના સઘન આવરણ વડે આવૃત હોય છે. દરેક શુક્રપિંડ આશરે 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકામાં 1 થી 3 જેટલી શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય છે. આ નલિકાઓ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. દરેક શુક્ર ઉત્પાદક નલિકા તેની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો ધરાવે છે: નરજનન કોષો અને સરટોલી કોષો. શુક્ર ઉત્પાદક નલિકાના સૌથી બહારના સ્તરને જનન અધિચ્છદ કહે છે, જેની અંદરની દિવાલમાં નરજનન કોષો કે આદિ શુક્રકોષો જોવા મળે છે, જે સમવિભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષો દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. તેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ વિકાસ પામે છે, જે પ્રથમ અર્ધીકરણ પામી 2 સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહે છે. તે 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધીકરણ પામી 4 સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે પણ 23 રંગસૂત્રો ધરાવે છે. પ્રશુક્રકોષો રૂપાંતરણ પામી શુક્રકોષોમાં પરિણમે છે. આ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે. શુક્ર ઉત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે. તે નાની રુધિર વાહિનીઓ ધરાવે છે. આ અવકાશમાં આવેલા કોષોને આંતરાલીય કોષો કે લેડિંગ કોષો કહે છે. આ કોષો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. નમૂના 1 તરીકે શુક્રપિંડની અથવામાં આ પ્રકારનો પણ ચાર્ટ આપેલો હોઈ શકે છે, અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હોઈ શકે છે. તમારે એની ઓળખ કરી લખવાનું છે: આપેલ નમૂનો સસ્તનના અંડપિંડના આડા છેદનો છે. ઓળખ કર્યા પછી આ પ્રકારે એની રેખાંકિત આકૃતિ દોરી એનું નામ નિર્દેશન કરવાનું રહેશે. વર્ણનમાં લખવાનું રહેશે: અંડપિંડના છેદમાં જનન અધિચ્છદથી ઘેરાયેલ કોષ સમૂહ જોવા મળે છે, જે અંડકોષ જનનની પ્રક્રિયા દ્વારા પરિપક્વ માદા જનનકોષ એટલે કે અંડકોષનું નિર્માણ કરે છે. માદાના ભ્રૂણીય જીવન દરમિયાન ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો નિર્માણ પામે છે, જે જન્મ બાદ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે. આ રચનાને પ્રાથમિક પુટિકા કહે છે. આ પુટિકા નવા ઘણા સ્તરોથી આવૃત થાય છે, જેને દ્વિતીય પુટિકાઓ કહે છે. જેમ જેમ અંડકોષ પરિપક્વ થાય છે, તેમ તેમ તેની આસપાસ પુટુકીય કોષસ્તરોની સંખ્યા વધે છે. દ્વિતીય પુટિકાના વિકાસના અંતિમ તબક્કે તેમાં એક પ્રવાહી ભરેલ કોટર ઉત્પન્ન થાય છે. તેને અંડપુટિકીય અવકાશ કહે છે. આ પુટિકાને તૃતીય પુટિકા કહે છે, જે એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ ધરાવે છે. તૃતીયક પુટિકા આગળ જતા કદમાં ખૂબ જ વધે છે અને પુખ્ત પુટિકામાં ફેરવાય છે. તેને ગ્રાફિયન પુટિકા કહે છે. ગ્રાફિયન પુટિકા તૂટવાથી દ્વિતીયક પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહે છે. અંડપાત બાદ તૂટેલી ગ્રાફિયન પુટિકા વિકાસ પામી કોર્પસ લ્યુટિયમમાં અને કોર્પસ આલ્બિકેન્સમાં ફેરવાય છે, જેમાંથી પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એટલે નમૂના 1 તરીકે આ પ્રકારે શુક્રપિંડ અથવા તો અંડપિંડના આડા છેદનો ચાર્ટ અથવા તો સ્લાઇડ હશે, જેને તમારે ઓળખી નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી અને વર્ણન કરવાનું રહેશે. નમૂના 2 તરીકે આ પ્રકારનો ચાર્ટ અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હશે. સૌથી પહેલા તમારે એને ઓળખાણ કરી લખવાનું રહેશે: આપેલ નમૂનો પુષ્પના બીજાશયમાં આવેલ અંડકના ઊભા છેદનો છે. ત્યારબાદ આ પ્રકારે રેખાંકિત આકૃતિ દોરી એમાં નામ નિર્દેશન કરવાનું રહેશે. લખાણમાં લખવાનું રહેશે: સ્ત્રીકેસરના બીજાશયના પોલાણની અંદરની બાજુએ જરાયુ ઉપર નાના અંડાકાર સ્વરૂપની મહાબીજાણુધાની વિકસે છે, તેને અંડક કહે છે. અંડક જે ટૂંકા દંડ વડે જરાયુ સાથે ચોટેલું હોય છે, તેને અંડનાલ કહે છે.
જે ભાગ વડે અંડકનો દેહભાગ અંડનાળ સાથે જોડાયેલો હોય તે પ્રદેશને બીજકેન્દ્ર કહે છે. દરેક અંડક એક અથવા બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, તેને અંડક આવરણો કહે છે. અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહે છે. તે વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવે છે. પ્રદેહને ઘેરતા અંડક આવરણો તેની ટોચના ભાગે એક છિદ્ર જેવી રચના બનાવે છે, તેને અંડક છિદ્ર કહે છે. અંડક છિદ્રના સામેના છેડે કે જ્યાંથી અંડક આવરણો સર્જાય છે તેને અંડક તલ કહે છે. પ્રદેહના અંડક છિદ્ર તરફના છેડે અંડાકાર કોષ આવેલો હોય છે, તેને ભ્રૂણપુટ કે માદા જન્યુજનક કહે છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. તે પુખ્ત અંડકનો મહત્વનો ભાગ બનાવે છે. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહે છે. નમૂના નંબર 2 તરીકે અંડકના ઊભા છેદની અવેજીમાં આ પ્રકારનો ચાર્ટ આપેલો હશે અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ બતાવેલી હશે પુખ્ત ભ્રૂણપુટની. તો સૌથી પહેલા તમારે એનું ઓળખ આપી આ પ્રકારે લખવાનું રહેશે. આપેલ નમૂનો માદા જન્યુજનકના વિકાસની ખાલી જગ્યા અવસ્થાનો છે. જો અહીંયા એક જ છેલ્લો ચાર્ટ આપેલો હોય એ પ્રકારનો, તો તેમાં તમારે લખવાનું છે પુખ્ત ભ્રૂણપુટ. જો એ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો એમાં તમારે લખવાનું છે બે કોષ કેન્દ્ર સાથેનો મહાબીજાણુ. અને જો સમગ્ર આખો ચાર્ટ આપેલો હોય તો એમાં તમારે આ પ્રકારે પુખ્ત ભ્રૂણ અવસ્થાનો છે તેમ લખવાનું છે. ત્યારબાદ એની આ પ્રકારે રેખાંકિત આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું રહેશે. વર્ણનમાં આ પ્રકારે લખવાનું રહેશે. મહાબીજાણુ માતૃકોષમાંથી એકકીય મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. અંડકના અંડછિદ્રીય પ્રદેશમાં એક કોષનો મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન થાય છે. તે કટકોષરસ અને દ્વિતીય કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. એમએમસી અર્ધીકરણ પામી 4 એકકીય મહાબીજાણુ સર્જે છે, જેને મહાબીજાણુ ચતુષ્ક કહે છે. મહાબીજાણુ ચતુષ્કમાંથી માત્ર એક મહાબીજાણુ સક્રિય રહી માદા જન્યુજનકનો વિકાસ કરે છે અને બાકીના 3 અવનત પામે છે. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહે છે. સક્રિય મહાબીજાણુનું કોષ વિભાજન પામી બે કોષકેન્દ્રો સર્જે છે. આ બે કોષકેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. હવે બંને ધ્રુવ પર રહેલા કોષકેન્દ્રોનું ફરીથી સંવિભાજન થતાં 4 કોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. હવે બંને ધ્રુવ પર રહેલા બે કોષકેન્દ્રો પુનઃ સંવિભાજન પામી 8 કોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. ભ્રૂણપુટમાં રહેલા 8 કોષકેન્દ્રો પૈકી અંડછિદ્રો તરફના 3 કોષો ભેગા મળીને અંડપ્રસાધનની રચના કરે છે. અંડપ્રસાધનમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષનો સમાવેશ થાય છે. સહાયક કોષો વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, તેને તંતુમય પ્રસાધન કહે છે. તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. અંડતલ તરફ ગોઠવાયેલા 3 કોષોને પ્રતિધ્રુવી કોષો કહે છે. ભ્રૂણપુટની મધ્યમાં દ્વિધ્રુવીય કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ ગોઠવાય છે, જેને દ્વિધ્રુવી કેન્દ્રસ્થ કોષ કહે છે. આમ લાક્ષણિક આવૃત બિનધારીનો ભ્રૂણપુટ પુખ્તતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના ધરાવે છે. તેમાં કોષકેન્દ્રોનું 3+2+3નું આયોજન થાય છે. આમ નમૂના નંબર 2 તરીકે પુખ્ત ભ્રૂણપુટની રચના હોઈ શકે છે. નમૂના નંબર 3 તરીકે અર્ધીકરણની વિવિધ અવસ્થાઓમાંથી કોઈ એક અવસ્થાની કાયમી સ્લાઇડ અથવા ચાર્ટ મૂકેલો હશે, જેને તમારે ઓળખી આકૃતિ દોરી અને વર્ણન કરવાનું રહેશે. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ વિભાજનના 2 ભાગ છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અર્ધસૂત્રણ પ્રકારનું છે, જેના 4 તબક્કા છે: પૂર્વાવસ્થાયિક, ભાજનાવસ્થાયિક, ભાજનોત્તરાવસ્થાયિક અને અંત્યાવસ્થાયિક. એમાં પૂર્વાવસ્થા 1 જે છે એ ખૂબ જ જટિલ અને લાંબી છે. રંગસૂત્રોની વર્તણૂકને આધારે તેને 5 ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. જ્યારે અર્ધીકરણ 2 સમસૂત્રણ પ્રકારનું છે, જેના પણ 4 તબક્કા છે: પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. એટલે નમૂના નંબર 3માં આ અવસ્થાઓમાંથી, આ તબક્કાઓમાંથી કોઈ એક તબક્કાની સ્લાઇડ અથવા તો ચાર્ટ મૂકેલો હશે, જેને તમારે ઓળખી એનું વર્ણન કરવાનું રહેશે. આપણે ક્રમશઃ એક એક તબક્કાને જોઈએ. જો આ પ્રકારનો ચાર્ટ મૂકેલો હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ 1ની પ્રથમ પૂર્વાવસ્થાની ઉપતબક્કો લેપ્ટોટીનનો છે. લેપ્ટોટીનનો અર્થ લેપ્ટોસ એટલે કે પાતળી અને ટીન એટલે દોરો. આ પૂર્વાવસ્થા 1ની પ્રથમ ઉપઅવસ્થા છે. આ ઉપઅવસ્થા દરમિયાન
રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બને છે. કોષ કેન્દ્ર પટલ તથા કોષ કેન્દ્રિકા સ્પષ્ટ બને છે. કોષ કેન્દ્રમાં અત્યંત પાતળી દોરા જેવી જારીદાર રચનાઓ વિતરિત થયેલી જોવા મળે છે, જે રંગસૂત્રિકાઓની હોય છે, જે પછીની અવસ્થામાં સ્પષ્ટ બને છે. જો આ પ્રકારનો ચાર્ટ હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની ઉપઅવસ્થા જાયગોટીનનો છે. જાયગોનનો અર્થ જોડીઓ થાય છે. આમ આ ઉપઅવસ્થામાં સમજાત રંગસૂત્રો જોડીઓ બનાવે છે. તેને સાયનેપ્સિસ કહે છે, જે રંગસૂત્રિકાઓની જોડના રૂપે દ્વિસૂત્રી જોવા મળે છે. જો આ પ્રકારે ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની ઉપઅવસ્થા પેકીટીનનું છે. પેકીનો અર્થ જાડું કે ઘટ થાય છે. આ ઉપઅવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ ચતુઃસૂત્રી દેખાય છે. સમજાત રંગસૂત્રની જોડીઓમાં બે ભિન્ન એકલ સૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી થાય છે, જેને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ દ્વારા જનીનનું પુનઃ સંયોજન થાય છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી અને લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકનો ઉપતબક્કો ડિપ્લોટીનનો છે. ડિપ્લોસનો અર્થ બમણો થાય છે. આ ઉપઅવસ્થામાં સમજાત રંગસૂત્રની જોડના બે રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય છે. જો કે વ્યતિકરણના સ્થાને જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થાને રચાતી એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે, જ્યાંથી બે સમજાત રંગસૂત્રો રંગસૂત્રિકાઓના ટુકડાઓની અદલાબદલી કરે છે. આ ઉપઅવસ્થાનો ગાળો પ્રમાણમાં લાંબો હોય છે. જો આ પ્રકારનો ચાર્ટ અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકનો ઉપતબક્કો ડાયસ્કાઇનેસિસનો છે. ડાય એટલે વિરુદ્ધ અને કાઇનેસિસ એટલે અલગીકરણ. આ પૂર્વાવસ્થા એકની અંતિમ ઉપઅવસ્થા છે. આ તબક્કામાં સમજાત રંગસૂત્રની જોડીઓ ટૂંકી, ઘટ અને સુસ્પષ્ટ દેખાય છે. આમ રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષા પહોંચે છે. સ્વસ્તિક હજુ પણ દેખાય છે. સમજાત રંગસૂત્રની જોડીઓ વેરવિખેર હોય છે. તારા કેન્દ્રોના બે એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતર કરે છે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી અને લખવાનું છે આપેલ ચાર્ટ કે સ્લાઇડ અર્ધીકરણ એકની અવસ્થા બાજના અવસ્થા એકનો છે. આ અવસ્થામાં ચતુઃસૂત્રી સમજાત રંગસૂત્ર જોડીઓમાં હોય છે, જે કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. કેટલીક દ્વિસૂત્રી રચનાઓમાં સ્વસ્તિક જોવા મળે છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ સમજાત રંગસૂત્રની જોડીઓ સાથે જોડાય છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની બાજનોત્તરાવસ્થા એકનો છે. આ અવસ્થામાં સમજાત રંગસૂત્રની જોડીઓ કોષના બે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે, પરંતુ સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. આમ બંને ધ્રુવો તરફ કુલ રંગસૂત્રોના અડધા અડધા રંગસૂત્રો ગોઠવાય છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ એકની અંત્યાવસ્થા એકનો છે. આ અવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાક અદ્રશ્ય થાય છે. બંને ધ્રુવો પર રહેલા રંગસૂત્રોનું વિસ્તરણ થાય છે. બંને ધ્રુવો પર કોષકેન્દ્ર પટલ તેમજ કોષકેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ બેની પૂર્વાવસ્થા બેનો છે. આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ થતા સુસ્પષ્ટ જોઈ શકાય છે. કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા અદ્રશ્ય થાય છે. તારાકેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ પર પહોંચી ત્રાકતંતુનું સર્જન કરે છે. જો આ પ્રકારે ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ બેની ભાજના અવસ્થા બેનો છે. આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર્સ સાથે જોડાય છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એને આઈડેન્ટિફાઈ કરી લખવાનું છે આપેલ ચાર્ટ અથવા તો સ્લાઇડ અર્ધીકરણ બેની ભાજનોત્તરાવસ્થા બેનો છે. આ અવસ્થામાં દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર વિભાજન પામે છે. રંગસૂત્રોના છૂટા પડેલા એકલ સૂત્રો પોતાના સ્વતંત્ર સેન્ટ્રોમિયર યુક્ત હોય છે. ત્રાકતંતુઓ ક્રમશઃ ટૂંકા થતા સેન્ટ્રોમિયર યુક્ત એકલ સૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે આપેલ ચાર્ટ અર્ધીકરણ બેની અંત્યાવસ્થા બેનો છે. આ અર્ધીકરણ બેની અંતિમ અવસ્થા છે. ધ્રુવો પર રંગસૂત્રો વિસ્તરણ પામે છે. તેમની ફરતે કોષકેન્દ્ર પટલનું પુનઃ નિર્માણ થતા સ્વતંત્ર કોષકેન્દ્રો રચે છે. કોષરસ વિભાજન પછી 4 એકકીય બારકોષોનું સર્જન થાય છે. એટલે આ રીતે નમૂના નંબર 3 તરીકે
અર્ધીકરણની વિવિધ અવસ્થાઓમાંથી કોઈ એક અવસ્થાનો ચાર્ટ અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હશે, જેને ઓળખ આપી, આકૃતિ દોરી અને વર્ણન કરવાનું રહેશે. નમૂના નંબર 4 તરીકે આ પ્રકારનો ચાર્ટ આપેલો હશે અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ ગોઠવેલી હશે. તમારે એને ઓળખ આપી અને લખવાનું છે. આપેલ નમૂનો સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાના આડા છેદનો છે. ત્યારબાદ એની આ પ્રકારે રેખાંકિત આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું રહેશે. વર્ણનમાં ગર્ભકોષ્ઠી અવસ્થાના આડા છેદમાં તેની અંતસ્થ રચના જોઈ શકાય છે. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય સુધી વહન પામે છે ત્યારે તેમાં સમવિભાજન શરૂ થાય છે. તેને વિખંડન કહે છે. ફલિતાંડમાં થતા વિખંડનને પરિણામે 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ થાય છે. આ કોષોને ગર્ભકોષ્ઠી ખંડો કહે છે. 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા કહે છે. આડા છેદમાં ગર્ભકોષ્ઠી અવસ્થાના ગોળાકાર કોટરયુક્ત દેખાય છે. આ કોટરને ગર્ભકોષ્ઠ કહે છે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા કોષોના સ્તરને ગર્ભપોષક સ્તર કહે છે અને અંદરના સ્તરમાં ગર્ભપોષક સ્તરના સંપર્કમાં રહેલા કોષોના સમૂહને આંતરિક કે અંતઃકોશ સમૂહ કહે છે. ગર્ભપોષક સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે અને અંતઃકોશ સમૂહ ભાવિ ભ્રૂણ તરીકે વિભેદિત થાય છે. નમૂના નંબર 5 તરીકે કોઈ એક રોગકારક અથવા તો રોગનો ચાર્ટ અથવા તો માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હશે. આમાં રોગકારક પ્રાણી અથવા તો રોગની વિશિષ્ટતાઓ તમારે લખવાની રહેશે. નમૂના 5 તરીકે જે ચાર્ટ અથવા તો સ્લાઇડ પૂછાઈ શકે એમાં એન્ટમીબા હિસ્ટોલાઇટિકા જે અમીબિયાસિસ અથવા તો અમીબીય મરડા માટે જવાબદાર છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ કે જે મેલેરિયાના રોગ માટે જવાબદાર છે. કરમિયો જે એસ્કેરિયાસિસ અથવા તો હાથીપગો કે ફિલેરિયાસિસ માટે જવાબદાર છે. ટ્રાઇકોફાઇટોન દાદર કે રિંગવર્મ માટે જવાબદાર છે. સાલ્મોનેલા ટાઇફી જે ટાઇફોઇડના રોગ માટે જવાબદાર છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે ન્યુમોનિયાના રોગ માટે જવાબદાર છે અને રિહિનોવાયરસ જે શરદીના રોગ માટે જવાબદાર છે. તો આમાંથી રોગ અથવા તો રોગકારકની સ્લાઇડ અથવા તો ચાર્ટ મૂકેલો હશે. આપણે ક્રમશઃ એક એક નમૂનાને જોઈએ. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એની ઓળખ કરી લખવાનું છે. આપેલ ચાર્ટ પ્રજીવ એન્ટ અમીબાનો છે. તે એક કોષી છે. કુટપાદના લીધે કોષનો આકાર અનિયમિત છે. કોષમાં એક વિષમ કેન્દ્રી કોષકેન્દ્ર હોય છે. કોષરસમાં કેટલીક અનધાનીઓ જોવા મળે છે. આકુંચક રસધાની ગેરહાજર હોય છે. એટલે આ પ્રકારે નમૂનાની ઓળખ કરી એનું ટૂંકું વર્ણન કરવાનું રહેશે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે. આપેલ ચાર્ટ એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે મેલેરિયાના રોગ માટે જવાબદાર પ્રજીવ છે તેનો છે. અસરગ્રસ્ત વ્યક્તિના આરબીસીમાં જોવા મળતું આ કોષાંતરીય અંતઃપરોપજીવી છે. તે એક કોષી છે. ઇરિથ્રોસાઇટ્સમાં જ્યારે તે સિંગનેટ રિંગ અવસ્થામાં હોય છે ત્યારે તેની વલયાકાર રચનાની હાજરીથી તેનું નિદાન થાય છે. એટલે આ પ્રકારે એના લક્ષણો તમારે લખવાના રહેશે. આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એને ઓળખી અને લખવાનું છે કે આપેલ ચાર્ટ જે છે એ કરમિયાનો છે. શરીર લાંબુ નરાકાર અને તેમાં કોઈ ખંડન હોતું નથી. નર માદા ભિન્ન છે. માદા નર કરતાં લાંબી હોય છે. બંને છેડા અણીવાળા હોય છે. નરમાં પશ્વ છેડો વક્ષ તરફ વળેલો હોય છે. ઉત્સર્ગ છિદ્ર શરીરના અગ્ર છેડાથી સહેજ પાછળ વક્ષ સપાટીએ આવેલું હોય છે. એટલે આ પ્રકારે એના ટૂંકમાં લક્ષણો તમારે લખવાના રહેશે. આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે એ રોગકારકનું નામ લખી રોગના લક્ષણો લખવાના છે કે આપેલ રોગ એ દાદર દરાજ અથવા તો ધાધરનો છે જે ટ્રાઇકોફાઇટોન ફૂગ દ્વારા થાય છે. ટ્રાઇકોફાઇટોન ફૂગના લક્ષણમાં એનું કવકજાળ બંધારણ મીણયુક્ત અને રૂ જેવું સુવારું હોય છે. અભિરંજિત કર્યા વગરની કવકજાળ સફેદ પીળાશ પડતા બદામીથી લાલાશ પડતા બદામી રંગની હોય છે. દાદર દરાજ અથવા તો ધાધર એ ચામડીનો સ્પર્શજન્ય ચેપી રોગ છે. ચેપગ્રસ્ત ચામડીમાં ખંજવાળ આવે છે એવા લાલ ઉપસેલા તથા ભીંગડા જેવા ડાઘા જોવા મળે છે. તે મધ્યમ હોય તેના કરતાં કિનારીએ વધુ લાલ હોવાથી એક રિંગ વલય જેવો દેખાવ ઊભો થાય છે. આમાં આ પ્રકારના રોગકારકોના સ્લાઇડ આપેલી હોય તો રોગની સમરી અહીંયા મેં આપેલી છે જેનો સ્ક્રીનશોટ લઈ એની માહિતી તમે લખી શકશો. અહીંયા ટાઇફોઇડ રોગ માટેની રોગ સમરી અહીંયા આપેલી છે. ટાઇફોઇડ રોગ ના લક્ષણો એના વાહકો વિશે લખેલું છે. ન્યુમોનિયા રોગની રોગ સમરી એના રોગકારકોની ચાર્ટ સ્લાઇડ મૂકેલી છે. ન્યુમોનિયા રોગકારક
વિશે, એના ફેલાવા વિશે લખેલું છે. રોગના લક્ષણો લખેલા છે. એનો ફેલાવો કેવી રીતે થાય છે એ વિશેનું સ્લાઇડ છે. શરદીના રોગની સમરી અહીંયા આપેલી છે. શરદીના લક્ષણો અને એનો ફેલાવો આપેલું છે. અમિયાબિસ કે અમીય મરડો આ પ્રકારના પ્રજીવનો ચાર્ટ અથવા તો સ્લાઇડ આપેલી હોય તો તેની રોગ સમરી અહીંયા આપેલી છે. આઈડેન્ટિફાઈ કરી અને એના વિશે લખવાનું છે. એના ફેલાવા વિશે આપેલું છે. દાદર દરાજ કે રિંગવર્મ રોગ માટે આ પ્રકારની 3 સ્લાઇડો જે છે રોગકારકની એ મૂકેલી હોય તેને આઈડેન્ટિફાઈ કરી રોગની સમરી અહીંયા આપેલી છે. એનું વર્ણન તમારે લખવાનું છે. રોગના લક્ષણો આપેલા છે. એસ્કેરિયાસિસ કૃમિજન્ય રોગની રોગ સમરી છે. હાથી પગો રોગ આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી અને આ રોગ સમરી આપેલી છે એમાંથી એના લક્ષણો તમારે લખવાના છે. મેલેરિયાના રોગ માટે આ પ્રકારે માઇક્રોસ્કોપિક સ્લાઇડ આપેલી હોય તો તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આપેલ પ્રજીવ એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ મેલેરિયાના રોગ માટે જવાબદાર પ્રજીવ છે અને એના લક્ષણો અહીંયા રોગ સમરીમાં આપેલા છે એ તમારે લખવાના છે. નમૂના નંબર 6 તરીકે શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિ અથવા તો જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિનો ચાર્ટ જીવંત નમૂનો કે પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે જેને તમારે આઈડેન્ટિફાઈ કરી અને એનું વર્ણન લખવાનું છે. શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિઓમાં જે ચાર્ટ અથવા તો નમૂનો હોઈ શકે એમાં થોર, ફાફડા થોર, બાવર, સાયકસ, પાઇનસ, કરેમ, ઓસ્ટ્રેલિયન બાવર, રામબાણ, શરૂ, પાનફૂટી, ખરસાણી, યુફોર્બિયા કે કેલેન્ચો જેવી વનસ્પતિના ચાર્ટ જીવંત નમૂના અથવા તો પ્રિઝર્વ નમૂના હોઈ શકે. એના વર્ણનમાં તમારે આ પ્રકારે એના કોમન લક્ષણો શુષ્ક વસવાટની વનસ્પતિના અનુકૂલનો લખવાના છે. જેમાં આ વનસ્પતિઓ જાડા, ચપટા, લીલા અને માસલ પર્ણો ધરાવે છે. પર્ણો ઓછા કે ગેરહાજર હોય છે. પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ આવેલું હોય છે. નિમગ્ન પર્ણરંધ્રો, પર્ણ સદ્રશ્ય પ્રકાંડ, કંટકની હાજરી, સોયાકાર પર્ણો, લાંબા સોટીમય મૂળ ધરાવે છે. કામપથ જોવા મળે છે. તેના દ્વારા દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રાખે છે. પર્ણદંડ ચપટો બને છે. નમૂના 6 તરીકે જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિઓમાં એના ચાર્ટ જીવંત અથવા તો પ્રિઝર્વ નમૂના હોઈ શકે છે. એમાં જલકુંભી એટલે કે આઇકોર્નિયા, હાઇડ્રા, રાઇઝોફોરા, જલશૃંખલા કે વેલેસ્નેરિયા હોઈ શકે. ગાબાજરિયો, સાલ્વિનિયા, ફ્રેગમાઇટિસ, અર્કજવર, લેમ્નોફિલા અને માર્સેલિયા જેવી વનસ્પતિના ચાર્ટ પ્રિઝર્વ કે જીવંત નમૂના હોઈ શકે. એના વર્ણનમાં જલીય વસવાટની વનસ્પતિના અનુકૂલનો તમારે લખવાના છે કે આ વનસ્પતિના પર્ણો લાંબા અને નળાકાર, પર્ણો ક્યુટિકલથી આવૃત હોય છે. પર્ણદંડ લચીલા વાયુકોટરયુક્ત હોય છે. પર્ણરંધ્રો ઉપલી સપાટી પર કે ગેરહાજર હોય છે. અલ્પ વિકસિત મૂળ ધરાવે છે. મૂળતંત્ર વાયુકોટરયુક્ત હોય છે. મૂળ પ્રકાંડ, પર્ણદંડ અને પર્ણો વાયુતક મૃદુ પેશીઓ ધરાવે છે. એટલે આ પ્રકારે નમૂના નંબર 6 ની અંદર જલીય અને શુષ્ક વસવાટમાં વસવાટ કરતી વનસ્પતિનો ચાર્ટ અથવા તો જીવંત કે પ્રિઝર્વ નમૂનો આપેલો હશે. નમૂના નંબર 7 તરીકે જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણી અથવા તો શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીનો ચાર્ટ અથવા તો પ્રિઝર્વ નમૂનો આપેલો હશે જેને તમારે ઓળખી અને એનું વર્ણન લખવાનું છે. જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીઓમાં દેડકો, માછલી, સમુદ્રઘોડો કે ઝીંગાનો ચાર્ટ હોઈ શકે છે. એના લક્ષણોમાં તમારે લખવાનું છે જલીય વસવાટના પ્રાણીઓના અનુકૂલનમાં શરીરનો આકાર ધારારેખીય કે સુવાહી હોય છે. શરીર ઉપર ચરમીય ભીંગડાઓની હાજરી હોય છે. શ્લેષ્મીય અને તેલ ગ્રંથિઓ હાજર હોય છે. ગરદનનો અભાવ હોય છે. પૂંછડી લાંબી, આંખોનું રક્ષણ કરતા પોપચાની હાજરી, ઉપાંગોનો ક્ષય કે લોપ હોય છે. મીન પક્ષોની હાજરી કે હલેસા જેવા પગ હોય છે. ત્વચીય જાલરો કે ફેફસા દ્વારા એ શ્વસન કરે છે. નમૂના નંબર 7માં શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીઓમાં ઊંટ, ઉંદર, ખિચકોલી કે સ્પાઇની લિઝાર્ડનો ચાર્ટ મૂકેલો હોઈ શકે છે. તો આમાં તમારે આકૃતિ દોરવાની ક્યાંય જરૂર રહેતી નથી, પરંતુ એને આઈડેન્ટિફાઈ કરી અને એના આ પ્રકારે અનુકૂલનો લખવાના રહેશે. શુષ્ક વસવાટના પ્રાણીઓ ભેજ ગ્રહણ કરી શકે તેવી ત્વચા, બાષ્પીભવનના અવરોધે તેવા ભીંગડા, રક્ષણાત્મક અનુકરણ માટે ત્વચા રંગ બદલી શકે છે. ત્વચા સખત કંટકીય કે વિષગ્રંથિયુક્ત હોય છે. ઉપાંગો લાંબા અને ગાદીવાળા હોય છે.
પાણીની જરૂરિયાત આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરે છે અને સાંદ્ર મૂત્રનો ઉત્સર્ગ તરીકે નિકાલ કરે છે. આ પ્રકારના લક્ષણો તમે લખી શકશો. નમૂના નંબર 8 તરીકે પ્રાણી તથા વનસ્પતિઓમાં રચના સદ્રશ્ય તથા કાર્ય સદ્રશ્ય અંગોનો ચાર્ટ અથવા તો જીવંત કે પ્રિઝર્વ નમૂનો હોઈ શકે છે. તો એમાં રચના સદ્રશ્ય અંગ શું છે એને આપણે સમજીએ. સજીવોમાં જોવા મળતા એવા અંગો કે જે તેમના બાહ્યાકાર, અંતસ્થ અને ઉત્પત્તિની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ તેમના કાર્યો ભિન્ન હોય, આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કે સમમૂલક અંગો કહે છે. સમમૂલક અંગો વચ્ચેના સંબંધને સમમૂલકતા કહે છે. તેઓમાં જોવા મળતી દેખાવ તથા કાર્યની આ અસમાનતા કેન્દ્રો અપસારી ઉદ્વિકાસનું પરિણામ છે. એમાં જે ચાર્ટ મૂકેલા હોઈ શકે, એમાં આ પ્રકારનું ચાર્ટ હોય તો તમારે એને ઓળખી અને લખવાનું છે. આપેલ નમૂનો કૃષ્ણકમર અને દાડમના રચના સદ્રશ્ય અંગોનો છે. નમૂના નંબર 8માં જે ચાર્ટ હશે એમાં પેરમાં ચાર્ટ મૂકેલા હશે. કૃષ્ણકમરના સૂત્રો આરોહણનું કાર્ય કરે છે, જ્યારે દાડમના કંટક રક્ષણનું કાર્ય કરે છે. આમ બંનેના કાર્યો જુદા છે પરંતુ ઉત્પત્તિ સમાન છે. આ બંને રચનાઓ પ્રકાંડની કક્ષકલિકામાંથી ઉદ્ભવે છે. આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે. આપેલ નમૂનો દ્રાક્ષ અને કરમદીના રચના સદ્રશ્ય અંગોનો છે. દ્રાક્ષના સૂત્રો આરોહણનું કાર્ય કરે છે, જ્યારે કરમદીના કંટક રક્ષણનું કાર્ય કરે છે. આમ બંનેના કાર્યો જુદા છે પરંતુ ઉત્પત્તિ સમાન છે. આ બંને રચનાઓ પ્રકાંડની અગ્રકલિકામાંથી ઉદ્ભવે છે. આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કહે છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે. આપેલ નમૂનો બલૂન વાઇન એટલે કે કાનફૂટીના અને રામબાણના રચના સદ્રશ્ય અંગોનો છે. બલૂન વાઇનના સૂત્રો આરોહણનું કાર્ય કરે છે, જ્યારે રામબાણની પ્રકલિકા વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. આમ બંનેના કાર્યો જુદા છે પરંતુ ઉત્પત્તિ સમાન છે. આ બંને રચનાઓ પુષ્પીય કલિકાનું રૂપાંતર છે. આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય તો તમારે લખવાનું છે. આપેલ નમૂનો ડુંગળી અને થોરના રચના સદ્રશ્ય અંગોનો છે. ડુંગળીના શલ્કપર્ણો ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે, જ્યારે થોરના કંટક રક્ષણનું કાર્ય કરે છે. આમ બંનેના કાર્યો જુદા છે પરંતુ ઉત્પત્તિ સમાન છે. આ બંને રચનાઓ પર્ણોના રૂપાંતરો છે. આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કહે છે. પ્રાણીમાં જે રચના સદ્રશ્ય અંગનો ચાર્ટ પૂછાશે એમાં આ પ્રકારનો ચાર્ટ અથવા તો અહીંયા બુકમાં આપેલો છે એ પ્રકારનો ચાર્ટ હોઈ શકે છે. એમાં તમારે લખવાનું છે. આપેલ નમૂનો માનવ અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગના રચના સદ્રશ્ય અંગોનો છે. માનવના અગ્ર ઉપાંગ વેલનું મીનપક્ષ, ચિત્તાનો અગ્ર ઉપાંગ, ચામાચીડિયા અને પક્ષીની પાંખ, ગરોરીનું અગ્ર ઉપાંગ આ બધી એક જ પ્રકારની કંકાલમય રચનાઓ છે, જે ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ અને અંગ્યુલાસ્થિ ધરાવે છે, જે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન છે પરંતુ દરેક જુદા જુદા કાર્યો કરે છે. જેમ કે માનવમાં પકડવાનું, વહેલમાં તરવાનું, ચિત્તામાં દોડવાનું, ચામાચીડિયા અને પક્ષીમાં ઉડવાનું અને ઘરોરીમાં સરકવાનું કાર્ય કરે છે. આવા અંગોને રચના સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે કાર્ય સદ્રશ્ય અંગો પણ પૂછાઈ શકે છે. શું છે કાર્ય સદ્રશ્ય અંગો? તો સજીવોમાં જોવા મળતા એવા અંગો કે જે સમાન કાર્યો કરતા હોય પરંતુ મૂળભૂત ઉત્પત્તિ અને અંતસ્થ રચનામાં અસમાન હોય, આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. કાર્યની સમાનતા સાથે સંકળાયેલા સામ્યતાને કાર્ય સદ્રશ્યતા કહે છે. તેઓમાં જોવા મળતી આવી દેખીતી સમાનતા એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસનું પરિણામ છે. એમાં જે ચાર્ટ પૂછાઈ શકે એમાં આ પ્રકારનો ચાર્ટ હોય તો તમારે એનું ઓળખાણ કરી લખવાનું છે. આપેલ નમૂનો વટાણા અને દ્રાક્ષના કાર્ય સદ્રશ્ય અંગોનો છે. વટાણાના સૂત્રો અને દ્રાક્ષ કે હાડસાકરના સૂત્રો એ આરોહણનું સમાન કાર્ય કરે છે પરંતુ બંનેની ઉત્પત્તિ ભિન્ન છે. વટાણાના સૂત્રો પર્ણનું રૂપાંતર છે, જ્યારે દ્રાક્ષમાં તે પ્રકાંડની અગ્રકલિકાનું રૂપાંતર છે. આમ બંનેના કાર્યો સમાન છે પરંતુ ઉત્પત્તિ ભિન્ન છે. આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે આ પ્રકારનો ચાર્ટ આપેલો હોઈ શકે. અહીંયા ગાજરની સાથે મૂળો અને બીટ અને આદુની સાથે હળદર કે બટાટા અથવા તો સુરણને ચાર્ટ પણ હોઈ શકે છે. આપેલ નમૂનો ગાજર અને આદુના કાર્ય સદ્રશ્ય અંગોનો છે. ગાજર મૂળો અને બીટના રૂપાંતરિત મૂળ અને આદુ હળદરની ગાંઠામૂળી, બટાટાનો ગ્રંથિલ અને સુરણ અરવીના વજ્રકંદ એ ખોરાક સંગ્રહનું સમાન કાર્ય કરે છે પરંતુ તેઓ ઉત્પત્તિની દ્રષ્ટિએ ભિન્ન છે. ગાજર, મૂળો અને બીટ એ મૂળનું રૂપાંતર છે, જ્યારે આદુ, હળદર, બટાટા અને સુરણ અરવી એ પ્રકારનું રૂપાંતર છે.
આમ બંનેના કાર્યો સમાન છે પરંતુ ઉત્પત્તિ ભિન્ન છે આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે આ પ્રકારનો ચાર્ટ આપેલો હોઈ શકે. તમારે લખવાનું છે આપેલ નમૂનો થોર અને રસકસના કાર્ય સદ્રશ્ય અંગોનો છે. થોર ખડસાણી, સતાવરી, કલક, શરૂના પણકાર્યસ્તંભ અને રસકસના પરણા પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, જે પ્રકાંડનું રૂપાંતર છે. જ્યારે આબો કે અન્ય કોઈ પણ વનસ્પતિઓના પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય છે. આમ આ બંનેના કાર્યો સમાન છે પરંતુ ઉત્પત્તિ ભિન્ન છે આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે આ પ્રકારનો ચાર્ટ આપેલો હોઈ શકે. તમારે લખવાનું છે આપેલ નમૂનો ડ્રેગન ફ્લાય એટલે કે વાણિયો અને પક્ષીની પાંખના કાર્ય સદ્રશ્ય અંગોનો છે. ડ્રેગન ફ્લાય, વંદો તેમજ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, આમ છતાં ઉડવાનું સમાન કાર્ય કરે છે. આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. નમૂના નંબર 8 તરીકે આ પ્રકારનો ચાર્ટ પૂછાઈ શકે તો તમારે લખવાનું છે આપેલ નમૂનો વંદાના અધોજમ અને પૃષ્ઠવંશી પ્રાણી સસલાના નીચલા જડબાના કાર્ય સદ્રશ્ય અંગોનો છે. વંદાના અધોજમ અને પૃષ્ઠવંશી પ્રાણી સસલાના નીચલા જડબા અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, આમ છતાં ખોરાક અને ચાવવાનું સમાન કાર્ય કરે છે. આવા અંગોને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે. આ ઉપરાંત ઓક્ટોપસ અને સસ્તનની આંખ તેમજ પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ પણ પ્રાણીઓમાં જોવા મળતા કાર્ય સદ્રશ્ય અંગોના ઉદાહરણ છે. તો આ હતું પ્રેક્ટિકલ એક્ઝામના 24 માર્ક્સના સૌથી અગત્યના પ્રશ્નનું પરફોર્મન્સ. મિત્રો, મેં અગાઉ કહ્યું હતું તેમ આજના વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી સમજીને જો તમે જોશો તો પ્રેક્ટિકલમાં 24 માંથી 24 માર્ક્સ તો આવશે જ, સાથે સાથે થિયરીમાં પણ 100% ફાયદો થશે. તો આજે બસ આટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અનેક પ્રેક્ટિકલના પરફોર્મન્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ન સમજાય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.